નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્થી હેબિટ્સમાં। શું તમે સીડી ચડતી વખતે રેલિંગ પકડવા લાગ્યા? ઉઠતાની સાથે જ ઘૂંટણમાં જકડન અનુભવાય, ખુરશી પરથી ઉઠવામાં સમય લાગે, દર્દ એટલું વધાય કે પેનકિલર તમારી રોજની આદત બની ચૂકી? આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે હું તમને જણાવવાની છું કે એક એવી સાધારણ વસ્તુ જો સાચી રીતે લેવામાં આવે તો આગામી 30 દિવસમાં ઘૂંટણ, સાંધા અને પગમાં જાતે જ ફરક અનુભવો। ખાસ વાત કે કોઈ મોંઘી દવા નથી, પરંતુ એક નેચરલ, સેફ અને ન્યુટ્રિશનથી ભરપૂર રીત છે તમારા હાડકાં, જોઇન્ટ્સ અને મસલ્સ ત્રણેયને એકસાથે સપોર્ટ કરે। વિડીયો અંત સુધી જોજો। તમને જણાવવાનું છું કે તમારા ચાલવા, ફરવા, બેસવા, ઉઠવા અને રોજિંદી જિંદગીને ઘણી સરળ બનાવે। મિત્રો, આજકાલ ઘૂંટણનો દુખાવો માત્ર વૃદ્ધોની સમસ્યા નથી રહ્યો। 35 થી 40 વર્ષની ઉંમરના લોકો પણ ઘૂંટણનો દુખાવો, અકળામણ અને નબળાઈ અનુભવવા લાગ્યા। ઘણા લોકો ઉઠતાની સાથે તેમના પગ ભારે લાગે, સીડી ચડવી મુશ્કેલ લાગવા માંડે, થોડીવાર ચાલ્યા પછી જ ઘૂંટણમાં ખેંચાણ શરૂ થઈ જાય। પરંતુ સૌથી દુઃખની વાત કે મોટાભાગના લોકો માત્ર દુખાવો દબાવવામાં જ લાગેલા રહે, અસલી કારણને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા। સૌથી પહેલા સમજીએ કે આખરી સાંધાનો દુખાવો અને હાડકાની નબળાઈ વધી કેમ રહી છે। સૌથી પહેલું કારણ, ખોટું ખાનપાન। આજનું ખાવાનું આપણને સ્વાદ વધારે, પોષણ ઓછું, પીઝા, બર્ગર, મોમોસ, બેકરી આઇટમ્સ વસ્તુ ધીમે ધીમે શરીરમાં સોજો વધારવાનું કામ કરી શકે। બહારથી જોવામાં માત્ર ફાસ્ટ ફૂડ લાગે, અંદર શરીરના બેલેન્સને બગાડી શકે। ખાસ કરીને મેંદો અને પ્રોસેસ વસ્તુઓનું વધુ સેવન શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક વધારી શકે। જ્યારે આવું વારંવાર થાય ત્યારે યુરિક એસિડ જેવી સમસ્યા પણ વધી શકે। જ્યારે યુરિક એસિડ જોઇન્ટ્સમાં જમા થવા લાગે છે ત્યારે સોજો, અકળામણ અને દુખાવો શરૂ થાય। મોટું કારણ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે ખૂબ ઓછું ચાલવું। ઓફિસની ખુરશી પર, પછી કાર અને ઘરનો સોફો, પછી સીધા પલંગ પર શરીરના મસલ્સને મજબૂત રહેવા માટે મુવમેન્ટ્સ જરૂરી છે। શરીર સતત બેસી રહેવાની આદતમાં ચાલ્યું જાય ત્યારે મસલ્સ નબળા પડવા લાગે। જ્યારે મસલ્સ નબળા થાય, શરીરનું પૂરું વજન સીધું ઘૂંટણ અને સાંધા પર આવવા લાગે। આ જ કારણ કે ધીમે ધીમે ઘૂંટણ પર દબાણ વધતું જાય અને દુખાવો શરૂ થાય। ત્રીજું કારણ, કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ। આજકાલ લોકો તડકામાં બેસવાનું લગભગ બંધ કરી ચૂક્યા। સવારથી સાંજ સુધી ઘર કે ઓફિસની અંદર રહેવું અને ઉપરથી ખરાબ ખાનપાનની અસર ધીમે ધીમે હાડકાં પર પડવા લાગે। વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને સાચી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે બંનેની ઉણપ થવા લાગે ત્યારે હાડકાની ડેન્સિટી ઓછી થવા લાગે, હાડકાં અંદરથી નબળા પડે અને આ જ નબળાઈ આગળ જતા દુખાવો, અકળામણ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા બદલાઈ શકે। ચોથું અને સૌથી ખતરનાક કારણ, પેનકિલર્સનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ। મિત્રો, પેનકિલર્સ દુખાવાને ખતમ નથી કરતું, દુખાવાને સિગ્નલ થોડા સમય માટે દબાવે, રાહત મળે, પરંતુ અંદરનું સોજો અને ડેમેજ ત્યાં જ રહે। આ જ આદત બની જાય તો મિત્રો તેની અસર પેટ, કિડની અને લીવર સુધી પડી શકે। એટલા માટે માત્ર દુખાવો દબાવવો એ સમાધાન નથી, શરીરને અંદરથી સપોર્ટ કરવું જરૂરી છે। સવાલ છે કે કોઈ એવી નેચરલ રીત કે જે શરીરને અંદરથી સપોર્ટ કરી શકે? હા, મખાના। જી હા મિત્રો, મખાના, જેને મોટા ભાગના લોકો માત્ર હળવો સ્નેક સમજતા હોય, અસલમાં મખાના તમારા હાડકાં, જોઇન્ટ્સ અને મસલ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે। આમાં એવા કેટલાક મિનરલ્સ અને પોષક તત્વો હોય જે શરીરને અંદરથી સપોર્ટ કરવામાં મદદ કરે। સૌથી પહેલા વાત કરીએ કેલ્શિયમની। મખાનામાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે, અને કેલ્શિયમ હાડકાં માટે કેટલું જરૂરી છે તો તમે જાણો જ છો। જેમ ઉંમર વધે, શરીરની બોન ડેન્સિટી ધીમે ઓછી થવા લાગે, શરીરને સાચું પોષણ મળે, હાડકાને વધુ સારો સપોર્ટ મળે। મિત્રો, ઘણા લોકો માત્ર કેલ્શિયમની વાત કરતા હોય, પરંતુ મેગ્નેશિયમ પણ એટલું જ જરૂરી છે। મસલ્સને રિલેક્સ કરવા માટે, નર્વસ સિસ્ટમને બેલેન્સ રાખવામાં મદદ કરે। કારણ કે જે લોકોને રાત્રે પગમાં ખેંચાણ, જકડણ કે માંસપેશીઓમાં અકળામણ અનુભવાય, તેમના માટે મખાના ખૂબ જ ઉપયોગી છે। ત્રીજી વસ્તુ, પ્રોટીન। મિત્રો, શરીરના ડેમેજ ટિશ્યુને રિપેર કરવા પ્રોટીન ખૂબ જ જરૂરી છે। ભલે લિગામેન્ટ્સ હોય, કાર્ટિલેજ, મસલ, શરીરને રિકવરી માટે પ્રોટીન જોઈએ જ। મખાનામાં રહેલું પ્રોટીન શરીરના આ જ સપોર્ટ આપવામાં મદદ કરે। માત્ર એટલું જ નહીં, મખાનામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ મળી આવે, શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલાઇઝ કરવામાં પણ મદદ કરે, જેનાથી શરીરના અંદરના સોજાને કંટ્રોલ કરવામાં સહાયત મળે। આ સિવાય મખાનામાં ફોસ્ફરસ પણ હોય, કેલ્શિયમની સાથે મળીને હાડકાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે। સૌથી સારી વાત કે આ
ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ મનાય છે, એટલે કે જે લોકોને શુગરની સમસ્યા હોય તેઓ પણ આને સંતુલિત માત્રામાં સરળતાથી પોતાની ડાયટમાં સામેલ કરી શકે. જો સરળ ભાષામાં સમજીએ તો મખાના માત્ર હળવો સ્નેક નથી, 3 સ્તરો પર સપોર્ટ કરે, હાડકાને મજબૂત, મસલ્સને રિલેક્સ અને શરીરના સોજાને બેલેન્સ કરવામાં મદદ કરે. અહીં સૌથી જરૂરી સવાલ કે મખાના ખાવા કેવી રીતે? માત્ર કોઈ વસ્તુ ખાવી પૂરતી નથી, સાચી રીતે લેવી પણ એટલી જ જરૂરી છે. આ જ એ ભાગ છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરતા હોય. હવે સૌથી જરૂરી સવાલ કે આખરે મખાના લેવા કેવી રીતે? આનો સાચો ફાયદો મળી શકે, કારણ કે માત્ર કોઈ વસ્તુ ખાવી પૂરતી નથી. સાચો સમય માત્ર કેવી રીતે લેવું એ જરૂરી છે. અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરતા હોય. ઘણા લોકો મખાના માત્ર મીઠું નાખીને શેકીને ખાય, કેટલાક લોકો સ્નેકની જેમ ઉપયોગ કરે. જો આને સાચી રીતે પોતાની ડેઇલી રૂટીનમાં સામેલ કરો તો આ તમારા જોઇન્ટ્સ અને હાડકાં માટે ખૂબ જ સારો સપોર્ટ બની શકે. એટલા માટે હવે હું તમને મખાના લેવાની 3 એવી રીત જણાવીશ જે અલગ અલગ ઉંમર અને અલગ સમસ્યાના હિસાબે ઉપયોગી મનાય. તમે તમારી જરૂરિયાત અને તમારી બોડીની કન્ડિશનના હિસાબે આમાંથી કોઈ પણ રીત પસંદ કરી શકો. સૌથી પહેલી રીત, મખાનાને પાણીમાં પલાળી ખાઓ. સૌથી સરળ, સિમ્પલ અને નેચરલ રીત માનવામાં આવે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના ઘૂંટણમાં દુખાવાની શરૂઆત થઈ અથવા જેમને હળવી જ અકળામણ અનુભવાય. તમારે વધારે કંઈ નથી કરવાનું. રાત્રે સૂતા પહેલા લગભગ 15 થી 20 મખાના લઈ 1 ગ્લાસ સાફ પાણીમાં પલાળી રાખો. બસ આટલું જ. હવે આખી રાત આ મખાના પાણીમાં ધીમે ધીમે નરમ થતા રહેશે. જ્યારે સવારે ઉઠો ત્યારે આરામથી ચાવીને ખાઓ અને ઉપરથી એ જ પાણી પીવો. તમે વિચારતા હશો કે પાણી કેમ પીવું? તો જ્યારે મખાના રાતભર પાણીમાં પલાળેલા રહે તો તેના કેટલાક સોલ્યુએબલ ન્યુટ્રિશન્સ પાણીમાં પણ આવી જાય. એટલા માટે પાણી ફેંકી ન દેવું. એનો ફાયદો ઓછો થઈ શકે છે. આ જ કારણ કે સવારે મખાનાની સાથે પાણી પીવું પણ સારું મનાય. આ રીતે ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે કે જેમની ઉંમર લગભગ 40 થી 45ની આસપાસ હોય, જેમના ઘૂંટણમાં હળવો દુખાવો શરૂ થાય. આગળ જતાં તેમના હાડકાં વધુ નબળા ન થાય. તમે લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો, શરીરમાં જકડન અનુભવો, સવારે ઉઠતી વખતે પગમાં ભારેપણું અનુભવાય. મિત્રો, જો તમારી ઉંમર 50ની ઉપર છે અથવા તમને લાગે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ વધારે હોય, આનાથી પણ વધારે અસરકારક માનવામાં આવે છે બીજી રીત, મખાનાને દૂધમાં પલાળીને ખાઓ. દૂધ અને મખાનાનું કોમ્બિનેશન લાંબા સમયથી પરંપરાગત ખાનપાનનો ભાગ રહ્યો છે. તેનું કારણ પણ કે દૂધ પોતે કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. મખાના મળી જાય તો આ હાડકાં માટે એક મજબૂત સપોર્ટ બની શકે. આના માટે તમારે જોઈએ 1 ગ્લાસ દૂધ. ધ્યાન રાખો, દૂધને બહુ વધારે ઉકાળવું નથી. નવશેકું કરો અને 15 થી 20 મખાના નાખો. તેને રાતભર છોડો. જો તમને ડાયાબિટીસ નથી તો આમાં 1 ચમચી મધ પણ મિક્સ કરી શકો છો. સાથે 4 થી 5 તાતણા કેસર. આખી રાત બધું વસ્તુ ધીમે ધીમે એકબીજા સાથે ભળતી રહેશે. સવારે ઉઠીને મખાનાને ચાવીને ખાઓ અને ઉપરથી દૂધ પીવો. આ રીતે ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જેમના હાડકાં વધુ નબળા અનુભવાય, ઉઠવા બેસવામાં દુખાવો થાય અથવા જેમની ઉંમર 50 થી 60ની આસપાસ હોય. ઉંમર વધવાની સાથે શરીરની રિકવરી ક્ષમતા થોડી ધીમી થવા લાગે. એવામાં શરીરને થોડા વધુ ન્યુટ્રિશન સપોર્ટની જરૂર પડે. દૂધ, મખાના, કેસરનું કોમ્બિનેશન શરીરને એ જ સપોર્ટ મદદ કરી શકે. હવે વાત કરીએ ત્રીજી રીતની, જેને ઘણા લોકો જોઈન્ટ સપોર્ટ બ્રેકફાસ્ટ પણ કહે. આ રીતે ખાસ કરીને લોકો મનાય છે કે જેમને વધારે જોઈન્ટ પેન, સ્ટીફનેસ કે વધેલો યુરિક એસિડ પરેશાન કરતો હોય. 15 થી 20 મખાના, 5 બદામ, 2 અખરોટની ગીરી અને 1 ચમચી અળસીના બીજ. સૌથી પહેલા રાત્રે બદામ અને અખરોટને થોડા પાણીમાં પલાળો. સવારે ઉઠીને બદામની છાલ ઉતારી 1 ચમચી અળસીના બીજને હળવા રોસ્ટ કરો, તેથી તેનું ટેક્સચર સારું થાય, સ્વાદ પણ વધારે સારો. અને હવે 1 ગ્લાસ ગરમ દૂધ લઈ તેમાં મખાના નાખો. પલાળેલી બદામ અને અખરોટની પેસ્ટ બનાવી મિક્સ કરો. અળસીનો પાવડર નાખો. મિત્રો, આ એક ડ્રિંક નથી પરંતુ આખું ન્યુટ્રિશન પેક બની જાય. હવે સમજીએ કે આમાં ખાસ શું. બદામ હેલ્થી ફેટ્સ અને વિટામિન ઈ મળી આવે, શરીરને રિકવરી અને સેલ સપોર્ટ માટે જરૂરી મનાય છે. અખરોટ ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત મનાય છે અને ઓમેગા 3ને સોજો ઓછો કરવામાં મદદરૂપ મનાય.
અળસીના બીજ પણ ઓમેગા-3 અને ફાઇબરથી ભરપૂર હોય અને શરીરના અંદરના સોજાને બેલેન્સ કરવામાં સહાયક મનાય છે. અને જ્યારે આ બધી જ વસ્તુઓની સાથે મખાના જોડાય તો આ કોમ્બિનેશન હાડકાં, મસલ્સ અને જોઇન્ટ્સ ત્રણેયને એકસાથે સપોર્ટ કરનારો ન્યુટ્રિશન બની જાય. મિત્રો, ઘણા લોકો વિચારે કે માત્ર કેલ્શિયમ ખાવાથી હાડકાં મજબૂત થઈ શકે, પરંતુ શરીરને માત્ર કેલ્શિયમ નથી જોતું. મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ જોઈતા હોય. આ જ કારણ કે આખું કોમ્બિનેશન વધુ સંતુલિત મનાય છે. હવે સવાલ કે આને કેટલા દિવસો સુધી લેવું? મિત્રો, નેચરલ વસ્તુઓ ધીમે ધીમે કામ કરે. આ કોઈ જાદુ દવા આજે લીધેલી કે કાલે દુખાવો ગાયબ. શરીરની રિકવરી માટે સમય જોઈએ. એટલા માટે મિત્રો, જો સાચે જ ફરક અનુભવવા માંગતા હોય તો ઓછા 30 દિવસ સુધી આને તમારે સતત લેવું જરૂરી છે. પહેલા થોડા જ દિવસમાં હોઈ શકે માત્ર હળવો ફરક અનુભવાય. ધીમે ધીમે નોટિસ કરી શકો. સવારની જકડન ઓછી થાય, સીડી ચડવી થોડી સરળ લાગે, પગમાં પહેલા જેવો થાક ન લાગે, શરીરમાં હળવી તાકાત અનુભવાય. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ જ જરૂરી છે. જો તમે માત્ર આ ડ્રિંક લઈ રહ્યા છો પરંતુ આખો દિવસ જંક ફૂડ ખાઓ, બિલકુલ નથી ચાલતા, તડકામાં નથી જતા, આખી રાત જાગો, તો માત્ર એક વસ્તુ બધું જ શરીર નથી બદલી શકતું. શરીર હંમેશા પૂરી લાઇફસ્ટાઇલનું રિઝલ્ટ બતાવે. મિત્રો, જો ઈચ્છો તો ઘૂંટણ અને સાંધાને સાચો સપોર્ટ મળે તો સાથે હળવું વોક જરૂરી. તડકો લેવો, પાણી પૂરતી માત્રામાં લેવું અને શરીરને સતત બેસી રહેવાની આદતમાંથી બહાર કાઢો. મિત્રો, એક ઉંમર પછી એવું માની લો કે દુખાવો તો જિંદગીનો હિસ્સો છે. સાચું કે ઘણીવાર શરીર માત્ર સાચું પોષણ અને સાચું રૂટીન માંગે. મિત્રો, સમય રહેતા ધ્યાન આપવું જોઈએ. તો અત્યાર સુધી તમે સમજી લીધું કે મખાના કઈ રીતે તમારા હાડકાં, સાંધા અને મસલ્સને સપોર્ટ કરી શકે. 3 અલગ અલગ રીતો લેવી. જરૂરી ભાગ કે માત્ર સાચી વસ્તુ લેવી જ પૂરતી નથી. તમારી રોજની કેટલીક ખોટી આદતો બનેલી રહી હોય તો ફાયદા ઓછા અને નુકસાન વધારે થઈ શકે. પહેલી ભૂલ જે લોકો કરે તે સતત બેસી રહેવું. તમારી લાઇફસ્ટાઇલમાં મુવમેન્ટ નથી. આખો દિવસ ખુરશી પર બેસી રહેવું, ખૂબ ઓછું ચાલવું. તમારી મસલ્સ ધીમે નબળી પડવા લાગે અને જ્યારે મસલ્સ નબળી થાય ત્યારે પૂરું વજન સીધું ઘૂંટણ પર આવવા લાગે અને આ જ કારણ કે દુખાવો વધતો જાય. એટલા માટે મિત્રો, જો તમે સાચે જ તમારા સાંધાના સપોર્ટ આપવા માંગતા હોય તો દિવસમાં ઓછામાં ઓછું હળવું વોક જરૂરી છે. મિત્રો, 15 થી 20 મિનિટ વોક પણ જરૂરી હોય. બીજી ભૂલ, ઓછું પાણી પીવું. ઘણા લોકો વિચારે કે પાણીનો જોઈન્ટ સાથે ખાસ લેવા દેવા નથી. દરેક સેલને હાઇડ્રેશનની જરૂર હોય. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય ત્યારે જોઇન્ટ્સમાં લ્યુબ્રિકેશન ઓછું થવા લાગે, અકળામણ વધારે અનુભવાય. એટલા માટે જ આખા દિવસનું પૂરતું પાણી પીવું જરૂરી છે. ત્રીજી ભૂલ, તળેલું, શેકેલું અને પ્રોસેસ ખાવું. બહારનું મેંદો, પેકેટ, સ્નેક્સ આ શરીરમાં અંદરના સોજાને વધારે અને જ્યારે શરીરમાં સોજો વધે ત્યારે સાંધાનો દુખાવો પણ વધી શકે. એટલા માટે જો તમે મખાના જેવા હેલ્ધી ફૂડ્સ લઈ રહ્યા હોય તો તમારી પોતાની ડાયટને પણ હળવી અને સંતુલિત રાખવી. બીજી વાત, તડકો. આજકાલ લોકો તડકામાં નીકળવાનું લગભગ બંધ કરી ચૂક્યા છે, પરંતુ શરીરને વિટામિન ડીની જરૂર હોય જે સીધું હાડકાની મજબૂતી સાથે જોડાય. જો તમે સવારનો હળવો તડકો લો તો તમારા હાડકાને સપોર્ટ કરવામાં મદદ કરી શકે. 10 થી 15 મિનિટનો તડકો પૂરતો હોય. જરૂરી સવાલ, માત્ર મખાના ખાવાથી ઠીક થઈ જશો? સાચું, કોઈ પણ એક વસ્તુ એટલી ચમત્કાર નથી કરતી. મખાના એક સપોર્ટ સિસ્ટમની જેમ કામ કરે, તમારા શરીરને જરૂરી ન્યુટ્રિશન આપે, પરંતુ અસલી બદલાવ તમારી પૂરી લાઇફસ્ટાઇલથી આવે. જો સાચું ખાવાનું ખાઓ તો હળવી એક્ટિવિટી કરી રહ્યા છો, શરીરને જરૂરી આરામ આપો, ત્યારે જ આની અસર સાચી દેખાય. 30 દિવસના રૂટીનમાં તમારે શું આશા રાખવી જોઈએ? પહેલા અઠવાડિયામાં તમને હળવો ફરક અનુભવાય, જેમ કે સવારની અકળાન ઓછી થવા લાગવી, પગમાં હળવાશ અનુભવી. બીજી અને ત્રીજી અઠવાડિયામાં તમે નોટિસ કરો કે ચાલવામાં થોડો આરામ મળી રહ્યો છે, સીડીઓ ચડવી થોડી સરળ લાગે અને થાક પહેલા કરતાં ઓછો થઈ રહ્યો છે. અને 30 દિવસ પૂરા થયા પછી ઘણા લોકો અનુભવે કે શરીર પહેલા કરતાં વધુ હળવું અને એક્ટિવ લાગે. પરંતુ છતાં યાદ રાખો કે આ કોઈ જાદુઈ ઈલાજ નથી. આ એક નેચરલ ન્યુટ્રિશન સપોર્ટ છે. નેચરલ વસ્તુઓની સૌથી મોટી ખાસિયત કે ધીમે કામ કરે પરંતુ અંદરથી મજબૂત બનાવે. હવે મિત્રો, એક ખૂબ જ નાનું ચેલેન્જ તમારા માટે છે. આજ રાતથી જ તમે તમારા મખાનાને પોતાની રૂટીનમાં સામેલ કરવાનું શરૂ કરો. પહેલી રીતે પસંદ કરો, બીજી, ત્રીજી, બસ 30 દિવસ સુધી સતત આને ફોલો કરો. નોટિસ કરો તમારા ઘૂંટણમાં શું ફરક આવે. સૌથી જરૂરી વાત કે આ દરમિયાન પોતાની લાઇફસ્ટાઇલમાં થોડો સુધારો જરૂર કરો. થોડું પાણી
જંક ફૂડ ઓછું, શરીરને થોડો આરામ અને પોતાની જાતને ઠીક કરવા માટે માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો અને એક લાઇક આવી હેલ્થી માહિતીને વધુ લોકો સુધી પહોંચાડવા મદદ કરે. જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ કે એવી વ્યક્તિ હોય જે ઘૂંટણના દુખાવાથી પરેશાન છે, ચાલવામાં ફરવામાં તકલીફ હોય તો આ વિડીયો તેમને શેર કરો. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.